નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। રામનવમીના પ્રસંગે ભુજમાં રામ મંદિરોમાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા। આજે રામનવમી છે। ભુજમાં અનેક રામ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી અને હજારો લોકો ભગવાન રામના દર્શન કરવા મંદિરોમાં ઉમટી પડ્યા। આ દ્રશ્યો છે રામધૂન હમીસર તળાવ પાસે આવેલ મંદિરના। આજે છાસ કેન્દ્ર ખુલ્લું મુકાયું। સંતશ્રીએ જણાવ્યું કે ચૈત્ર સુદ નવમી રામનવમીનો શુભ દિવસ છે, જયંતિ છે અને આજે અહીંયા રામ મંદિર જે અખંડ ધૂન ચાલે છે ત્યાં વર્ષોથી એક સેવાનો યજ્ઞ ચાલે છે, જેમાં ખાસ કેન્દ્ર અને પાણીનું પરબ એક સેવા યજ્ઞ વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે ઉદ્ઘાટન થયું। સેવા કાર્ય હંમેશા થતા રહે અને સર્વે જે કંઈ સેવાભાવીઓ છે ભગવાન ખુશી રાખી કરતા સંકલ્પ પૂર્ણ કરે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। આ પ્રસંગે ટ્રસ્ટીશ્રીએ વાત કરી। મારું નામ રસિકભાઈ શાહ, ભુજનો જ છું। 18/19/1984 અખંડ 27 વર્ષ સુધી અખંડ 24 કલાક ચાલુ રહી હતી। ત્યાર પછી ભૂકંપ આવ્યો એટલે પબ્લિક ઓછી થઈ ગઈ, એટલે અત્યારે સવારેથી કરીને રાત સુધી ચાલુ રહે છે। અને અમારા ગુરુદેવ સંપૂર્ણાનંદજી મહારાજે આ અખંડ રામધૂન ચાલુ કરી હતી અને નારાયણ સ્વામીના હાથે પહેલો સ્વર એમને હાથે શ્રી રામ જય રામ બોલાણો હતો અને ત્યાર પછી અખંડ 27 વર્ષ સુધી ચાલુ રાખી હતી। બસ ભગવાનનું નામ લેવાનું, રામધૂન શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ અખંડ હલાવે છે અને એનો કાર્યક્રમ આ લોકો સંભાળી રહ્યા છે બરોબર રીતે। મુકેશ કાંતિલાલ ઠક્કર, અખંડ રામધૂન સંકીર્તન મંડળમાં અમે બધા સંકળાયેલા છીએ। સવારથી અમારો પ્રોગ્રામ સવારે પૂજા છે, પછી 10:30 વાગે આપણે અહીંયા છાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલ છે। બપોરે 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે, 12 વાગે રામ જન્મોત્સવ રાખેલ છે અને સાંજના મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલ છે। આખા દિવસનો બધો સંપૂર્ણ પ્રોગ્રામ રાખેલ છે। બીજું વિશેષ અમને એક આનંદની લાગણી એ છે કે અમને અહીંયા પાણીનું પરબ પછીબેન કેવા નામ પછીબેન પ્રભુરામભાઈ ઠક્કરભાઈ ઠંડા પાણીની પરબ અમને 365 દિવસ ચાલુ રહેશે એવી આજથી અમને જાહેરાત કરેલી છે। એ અમે હનુમાન જયંતિથી ચાલુ કરશું રામધૂન મંદિર પાસે અહીંયા। બસ વિશેષમાં અમે અહીંયા આજે સવારના પૂજા છે, અત્યારે 12 વાગે રામ જન્મોત્સવ રાખેલ છે, 12:30 વાગે અમે ફરાળનો પ્રસાદ રાખેલ છે, લગભગ 2000 માણસનો પ્રસાદ રાખેલ છે અને સાંજના મહાઆરતી રાખેલ છે। આ દ્રશ્ય છે રઘુનાથજી મંદિરના। આ ઐતિહાસિક રામ મંદિરમાં પણ લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા। એ રીતે ભુજમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ।
ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.